નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો કોન્સ્ટેબલના ફાઇનલ કટ ઓફ વિશે વાત કરીશું કે ભાઈ તમારું ડીવીમાં તો નામ આવી ગયું. તમારું ડીવી જે પણ થવાનું હોય એમાં તો નામ છે કે ભાઈ હાલો ભાઈ તમારે ડીવી માટે. પરંતુ ડીવી બસ છે તમારા કેટલા માર્ક્સ હોય તો તમારું સિલેક્શન છે થઈ શકે. એના કારણ શું છે કે ભાઈ તમારે ડીવી હોય એમાં લગભગ 85 મોસ્ટ ઓફ લે છે એ ઈડબ્લ્યુએસ એસસી એસટી એની કે મહિલાઓ છે એનું 80 85 કટ ઓફ અટકેલો છે. મોસ્ટ ઓફલી 80 નું આપણે કહીએ કે 80 અટકેલું છે. તો શું ખરેખર ભાઈ બધી મહિલાઓને 80 હોય એટલે એનું સિલેક્શન ફાઇનલ થશે? કારણ કે જગ્યાઓ તો એટલી છે નહીં. અને અમુક કેટેગરી એવી છે કે એમાં જગ્યાઓ છે પરંતુ એમાં ઉમેદવારો ઘટે છે, એટલે ઉમેદવારો પાસ આઉટ થયા નથી. તો ફાઇનલ કટ ઓફ કેટલું રહે? અને મિત્રો જો અમુક કેટેગરી એવી છે કે જેમાં જગ્યાઓ ઘટે છે, તો ઉમેદવારો મિત્રો જો તમે આપણી સાથે સહમત હોય આ વાત સાથે તો બને એટલો વિડીયોને સપોર્ટ પણ કરજો. કે ભાઈ અમુક કેટેગરી એવી છે કે જેમાં 2000 જગ્યા હોય, હું તમને એમાં તમે જોયેલું પણ હશે ઓફિશિયલી પણ, તમે જે પણ નોટિફિકેશન આવેલું છે એમાં જોયેલું છે કેટલી જગ્યા હતી કે જેમાં 2000 જગ્યા હોય તેમાં ફક્ત 1000 જેટલા ઉમેદવારો પાસ થયા છે. જે પણ 1000 જગ્યા ખાલી પડી રહી એ જગ્યાઓને જે પણ એવી કેટેગરી હશે કે જેમાં ઉમેદવારો વધતા હશે અને જગ્યા નહીં હોય તો એ જગ્યામાં ફાળવી દેવી જોઈએ. જો આ વાત સાથે સહમત હોય તો વિડીયો લાઈક કરજો, જેથી કરી છે કે મિત્રો અમને પણ ખબર પડે અને બધી સીટો છે ભરાઈ શકે અને જે પણ ઉમેદવારો આમાંથી નીકળી શકે એ ના નીકળી શકે અને બધાનું આરામથી સિલેક્શન. આ વાત સાથે સહમત હોય વિડીયો લાઈક કરી, ચેનલ પર ન હોય તો આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી ગુજરાત પોલીસ ભરતી આવનારી તમામ સરકારી ભરતીના અપડેટમાં સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહે. આપણે આજે ફાઇનલ કટ ઓફની વાત પણ કરીશું. તો મિત્રો તમારી સામે ફોટો પહેલા તો લાવ્યો છું કે જેમાં ઘણા મિત્રોને મતલબ ભાઈ આ વાત તો ખોટી છે કે એક જગ્યા ખાલી ન હોય. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા તો ટોટલ મેલ ફિમેલ અહીંયા છે અને ડીવી માટે કેટલાને બોલાવે છે. હવે અહીંયા મેં કીધી એક કેટેગરી મેં કીધેલું છે જેમ કે એસટી કેટેગરી કે જેમાં ટોટલ 1800 જગ્યા છે. પાસ આઉટ થયેલા છે ડીવી માટે 168, 1682 ઉમેદવારોને બોલાવે છે. એટલે એટલા ઉમેદવારો પાસ આઉટ પણ નથી થયા. કારણ કે જો મિત્રો અહીંયા 40% ક્રાઇટેરિયા પ્રમાણે છે મિત્રો, જેટલા ઉમેદવારો પાસ આઉટ થયા હોય તો મિત્રો અહીંયા 40% ક્રાઇટેરિયા પૂરો થાય તો અહીંયા વધારે ઉમેદવારોને બોલાવવાના હોય તો બોલાવી શકે ને, પરંતુ અહીંયા 1800 જગ્યાની સામે 1600 ઉમેદવારોને જ બોલાવે છે. આનો સીધો મતલબ એવો છે કે ઉમેદવારો છે પાસ આઉટ થઈ શક્યા નથી. એની સામે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા મિત્રો ટોટલ 1300 જગ્યા છે તો ત્યાં 2700 ને બોલાવે છે. મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં થોડીક જગ્યા આપી દેવી જોઈએ, એસસી કેટેગરીમાં થોડીક જગ્યા આપી દેવી જોઈએ. બાકી મિત્રો એસીબીસી કેટેગરીમાં પણ થોડીક જગ્યા આપે તો કોઈ વાંધો નથી, કારણ કે એમાં પણ મિત્રો વધુ ઉમેદવારો પાસ આઉટ થયા હોય. કારણ કે મિત્રો ઓલમોસ્ટ જેટલી પણ ભરતી હોય છે તમે એમાં તમારે આંકડો કાઢી લો મિત્રો. હમણાં ટેટટાટની જો વાત કરું તો એમાં પણ મિત્રો એસીબીસી અને એસસી કેટેગરીની જગ્યા સૌથી પહેલા ફૂલ થાય કોઈની જગ્યા એસસી અને એસીબીસી કેટેગરી છે. મિત્રો ફાઇનલ કટ ઓફની પણ હું વાત કરી દઉં કે ભાઈ કટ ઓફ છે કેટલું રહે તમારા માટે. તો મિત્રો અત્યારે હું તમને છે પેલા ડીવી માટે મિત્રો કેટલું કટ ઓફ અટક્યું છે તો ભાઈ તમને બધાને ખબર જ છે, કારણ કે સૌથી પહેલા આપણે વિડીયો પણ તમને બનાવીને માહિતી આપી દીધેલી હતી કે ભાઈ ડીવી માટે એટલું કટ ઓફ રહ્યું છે ફાઇનલ 80 બધુંનો કટ ઓફ રહ્યું છે. પરંતુ ડીવી બાદ છે એ કટ ઓફમાં મિત્રો ફેરફાર થતો કેટલા માર્ક્સ હોય તો તમારું ફાઇનલ સિલેક્શન થઈ જાય. કારણ કે ડીવી માટે તો બધા આવે. તો આપણે જનરલ કેટેગરીમાં પુરુષ અને મહિલાની જો પેલા વાત કરીએ મિત્રો, ડીવી માટે તમારે ગમે એટલું કટ હોય પરંતુ જો તમારે ફાઇનલ સિલેક્શન જોતું તમારે છે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોનો છે 127 પ્લસ માર્ક્સ હોય એટલે એનું ફાઇનલ સિલેક્શન પણ થઈ શકે છે. અને મહિલા હોય તો મહિલાઓને છે 100 ની ઉપર માર્ક્સ હોય તો પણ ભાઈ એનું ફાઇનલ સિલેક્શન છે થઈ શકે છે. બાકી મિત્રો અહીંયા તમારે ડીવી માટે તો છે લગભગ અહીંયા મિત્રો આનાથી ઓછું જ હશે, એ તો ભાઈ સંભવિત છે ઓછું જ હોય, કારણ કે આ મિત્રો ફાઇનલ સિલેક્શન માટેનો કટ ઓફ અત્યારે હું તમને કહું છું કે ડીવી થઈ જાય પછી હવે મારે આ ફાઇનલ સિલેક્શન માટે કટ ઓફ શા માટે કહેવું પડે. જો હું તમને ઉદાહરણ આપી પણ સમજાવું, જો કોઈ એસસી કેટેગરીના બે ઉમેદવારો છે, એસસી કેટેગરીના મોસ્ટ ઓફ ઉમેદવારો હાલો એવા હોય કે જેને આપણા જેટલા પણ માર્ક્સ છે એમાંથી મિત્રો લગભગ 110 હાલો ભાઈ એનું કટ ઓફ અટકેલું છે. કેટલા 100 હાલો આપણે એક્ઝામ્પલ મિત્રો તમારા આમ અંદાજો લગાડવાનો, કારણ કે ભાઈ એમાંથી 100 ઉમેદવારોને લેવાના છે. હવે 200 ઉમેદવારોને બોલાવે છે, બધાને મિત્રો 100 માર્ક્સ છે, બધાને ડીવીમાં નામ આવી ગયું તો ભાઈ બધાને તો નથી લઈ લેવાના. આમાંથી 100 ઉમેદવારો છે કે જેને લેવાના છે, બાકી 100 ને ઘર ભેગા કરવાના છે. તો ભાઈ અહીંયા 101 કોઈને હોય તો એનો વારો પેલા આવે, પછી એની ઉપર 102 હોય તો એનો વારો પેલા આવે. એ પ્રમાણે મિત્રો અહીંયા તમારે જોવાનું કે ભાઈ તમારે 80 કટ ઓફ અટકેલું છે, ચાલો એસસી એસટી કેટેગરીનું મહિલાઓનું 80 કટ ઓફ અટકેલું છે તો 80 વાળે બધા મહિલાઓને છે ડીવી માટે બોલાવેલા છે. પરંતુ ડીવી બાદ છે એ 80 વાળી મહિલાઓનું સિલેક્શન ન પણ થાય, કારણ કે ભાઈ 80 ની જગ્યાએ જો કોઈને 82 માર્ક્સ હોય તો એનું સિલેક્શન પહેલા થાય, એનાથી વધુ 85 માર્ક્સ હોય તો એનું સિલેક્શન પહેલા થાય. આ પ્રમાણે કટ ઓફ કેટલું રહે એ કટ ઓફ અત્યારે હું તમને જણાવું છું. તો હવે તમને સમજાઈ ગયો હશે એવી આશા રાખું છું. બાકી આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની ફાઇનલ વાત કરીએ કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જો પુરુષ ઉમેદવાર હોય તો પુરુષોને હોવા જોઈએ 113 પ્લસ માર્ક્સ છે તો એનું સિલેક્શન છે મિત્રો ફાઇનલ થઈ શકે.
મહિલા હોય તો ભાઈ મહિલાઓનું તો અહીંયા 80 જ કીધેલું છે, 80+ હોય તો એનું સિલેક્શન છે થઈ શકે છે. એના પછી મિત્રો આપણે નેક્સ્ટ વાત કરીએ, ઈડબ્લ્યુએસ બાદ આવે છે આપણી એસસી કેટેગરી. એસસી કેટેગરીની વાત કરીએ પહેલા, જો તમે આપણે ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી ગુજરાત પોલીસ ભરતી અથવા આવનાર તમામ સરકારી ભરતી મિત્રો ફેઝ 2 ની ભરતી આવશે એ બધી અપડેટ આવે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડજો. જો પુરુષ ઉમેદવાર તો પુરુષોને 112+ માર્ક્સ હોવો જોઈએ અને મહિલા ઉમેદવાર હોય તો એને પણ મિત્રો 80 ની ઉપર માર્ક્સ તો હોવા જ જોઈએ. એના પછી મિત્રો આપણે નેક્સ્ટ વાત કરીએ આપણી એસટી કેટેગરી. તો એસટી કેટેગરી માટે છે કેટલો કટો હોય, જો એની આપણે વાત કરીએ તો એસટી કેટેગરીમાં છે પુરુષોને છે એ 82+ માર્ક્સ હોવો જોઈએ અને મહિલા હોય તો એટલે 82 માર્ક્સ હોય તો પણ સિલેક્શન થઈ જાય, અને મહિલા હોય તો મહિલાઓના છે એને ભાઈ 80 ની ઉપર, કારણ કે 80 ની ઉપર જ હું કહેવાનો છું, કારણ કે ભાઈ 80 તો પાસિંગ માર્ક છે. એસસી બીસી કેટેગરીની જો વાત કરીએ મિત્રો તો એસસી બીસી કેટેગરીની અંદર છે એ પુરુષોને મિત્રો 120 ઉપર માર્ક્સ તો હોવા જોઈએ, તો મિત્રો એનું ફાઇનલ સિલેક્શન છે એ થઈ શકે છે. અને મહિલા ઉમેદવારો તો મહિલાઓને છે મિત્રો 82 ની ઉપર માર્ક્સ હોવા જોઈએ, કેટલા 82 ની ઉપર માર્ક્સ હોય તો મિત્રો મહિલાઓનું છે ફાઇનલ સિલેક્શન થઈ શકે છે. આ રીતે મિત્રો આપણો આખો કટ ઓફ છે. જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો પસંદ હોય લાઈક કરવાનું ભૂલતા